કોષ એટલે 36 કિલોમીટર સુધી જે માણસને જેવી ભાવના એ સવારમાં અમૃત વેળાએ નીકળે છે અને સાંજે સંધ્યા ટાઈમે 6 થી 8 વાગ્યામાં આ બે ટાઈમ તમે સાચવી લો. સવારમાં પ્રભુની ભક્તિ કરો અને સાંજે તમે તમારા ઘરમાં બેસી જેને તમે માનતા હોય એને યાદ કરી લો. એટલે ઘરમાં કોઈ દુનિયાદાર વાત નહીં, કોઈ નિંદા ચુગલી કશું જ નહીં કરવાનું. ખાલી ઘરમાં પતિ પત્ની બાળકો બેસી આંખો બંધ કરી જેને તમે માનતા હોય ને પ્રભુ પરમાત્માને યાદ કરવાનું. તો પેલો જે હુમાયો પક્ષી નીકળે, અમર પક્ષી જેને કહેવામાં આવે છે, એ અમર પક્ષીની જેને દુઆ લાગી જાય. આપણે જ્યારે રાતે ભજનમાં પેલા ભજનો બહુ થતા, ભજનમાં ગયો પણ એને ભજનમાં જવાનું શું હતો, આ બધા ભજનમાં જાય એટલે મારે એની તોળા ઘોડી રાતે ઉઠાવી છે. રાજાની ઘોડી બહુ સ્વરૂપાન સુંદર ઘોડી હતી. આ ઘોડી તો મને શોભાવી છે. ભજન ચાલતું તો ત્યાં ગયો એટલે પાછળ પેલા જે બેસરના તબાલામાં જઈ છુપાવા ગયો, પણ ઘોડી સમજદાર હતી. કોઈ માણસ હણ કરીને ઊભી થઈ એટલે પેલો ખીલો હતો, લોખંડનો ખીલો મારેલો હતો, એ લઈ ઉપાડીને ઊભી થઈ. એટલે રાજાએ કહ્યું ભાઈ આપણા તબેલા માણસો છે, જાઓ આપણી તોળા ઘોડી હનાણી છે. એટલે એક ભાઈઓ અંધારું હતું. પેલો જાડેજા જઈ સંતાતો મય પેસી ગયો, હાથ એનો બહાર રહી ગયો. લોખંડનો ખીલો એના હથેળીમાં મારી જોરથી ઠોકી દીધો, પણ લોહીનો બાર ધાર નીકળી ગયો. જ્યારે ભજનો પૂરા થયા ત્યારે કે પ્રસાદ એકનું વધે છે, કોઈ હશે આટલા માણસ પ્રસાદ વધે છે કે જ્યાં ઘોડાની તબેલામાં તો જઈને જોવે તો લોહી રેલો ગયો હતો. જોયું તો પેલો બેહોશ થઈને જાડેજા પડ્યો હતો, એના હથેળીમાં ખીલો વાગ્યો હતો. પેલા ખીલો કાઢીને ઊભો કર્યો. ઊભો થા ભાઈ તું કોણ છો? તારે કે હું બારવટીયો જાડેજા છું. રાજા આવી જોયું. રાજા તું કેમ આવ્યા છો? બોલે તમારી ઘોડીની ચોરી કરવા માટે આવ્યો છું. આવો પરાક્રમી આટલું બધું કષ્ટ સહન કર્યું. જા તને ઘોડી નહીં, તને મારી સતી તોળા રાણી પણ તને આપું છું. જુઓ ભાઈ, ભજન બધા સંગનો રંગ તો તમે જુઓ. પાપીને પાપી પણ માણસ બદલી શકે છે. શ્રાદ્ધના ભજનો સાંભળ્યા જાડેજાનું મન બદલી ગયું. તોળા રાણી તોળા ઘોડીને લઈને જાય છે. સમુદ્રમાં જહાજમાં બેહવાનું હતું. જાડેજાએ પેલું દૂધ બધું મટી ગયું. વાહ, રાજાએ મને 2 ચીજો આપી, મારું તો કામ થઈ ગયું. જહાજમાં બેહાડે છે ઘોડીને ને તોળા રાણીને. સમુદ્રમાં તોફાન આવ્યું, જહાજ ડૂબવાની તૈયારી થઈ ગઈ. એટલે જાડેજાનો સવાસેર કાગડા વાળો જાડેજા કપી ઉઠ્યો. ભાઈ, મેં મારી ભાભીએ મને મેણું માર્યું હતું, તો આ તોળા રાણીના તોળા ઘોડીને બેને લાયા પણ ઘરે નહીં પહોંચાય. એ પરમાત્મા દયા કરી. એની સ્ત્રી પતિવ્રતા સ્ત્રી હતી. સ્ત્રી ભક્તિ કશું ના કરે, ખાલી એના પતિવ્રતા સ્ત્રી રાખે. કોઈ પર પુરુષો સપનાનું પણ ધ્યાન ના કરે. આ પહેલા પ્રકારની સ્ત્રી છે. ભલે પોતાનો ધરી આંધળો હોય, અપાજ હોય, દુર્બળ હોય, ગરીબ હોય, બીમાર હોય, પણ જેની સાથે 4 મંગળ ફરીને આવી છે એનું સપનામાં પણ પર પુરુષનું ધ્યાન ના વધે. એને પતિવ્રતા સ્ત્રી કહેવામાં આવે. બીજા પ્રકારની સ્ત્રી એ છે કે જેના મનમાં ખોટા વિચારો આવે છે પણ પોતાના બાપની મર્યાદા છોડી અને કુકર્મ કરતી નથી. એ બીજા પ્રકારની સ્ત્રી છે. મારથી આ ખોટું ના થાય, મારા બાપની લાજ જતી રહે, મારા પતિની લાજ જતી રહે.
ત્રીજા પ્રકારની સ્ત્રી એ છે, આ બહેનો માટે ખાસ, અમંગળ વિચારો તો બહુ આવે છે, પણ મોકો જુએ છે, છાનું જુએ છે, એકાંત જુએ છે, છુપાઈને કર્મ કરી લે છે. એ ત્રીજા પ્રકારની. ચોથા પ્રકારની છે કે જેને પતિની લાજ, પોતાના બાપની લાજ બધું ચૂકી અને અવળા રસ્તે જતી રહે. ચોથા પ્રકાર કનિષ્ઠ જેને કહેવામાં આવે છે. તો આ પતિવ્રતા સ્ત્રી હતી, પતિના હુકમથી જાય હતી. કોને? આ જાડેજાને તારવા માટે આવી હતી. મહાન નામદાન લીધેલી હતી, નામની ભક્તિ કરી હતી. સમુદ્રમાં તોફાન આવ્યું તો રાણી ધ્યાનમાં બેસી ગઈ. જ્યારે આખી સ્ટીમર આમથી આમ ડોલવા માંડી, ડૂબવાની તૈયારી છે, તારે જાડેજાથી રહેવાય નહીં. એટલે તોલા રાણીના માથે હાથ મૂકી, દેવી આંખ તો ખોલો, મારથી ટકાતું નથી હવે. તોલા રાણી આંખ ખોલીને કહ્યું, જાડેજા ગભરાય નહીં, હું તારી બેલડીને ડૂબવા નહીં દઉં, તું તારું પાપનું પ્રાયશ્ચિત કરી લે. ભાઈઓ, માણસ ગમે તે ખોટા કર્મ કરી લો, પણ જિંદગીમાં જ્યારે સત્સંગમાં આવે, કોઈ મહાપુરુષના શરણમાં જાય, એને પોતાના પાપનું પ્રાયશ્ચિત કરી લેવું જોઈએ. એના પાપ ઘણા માફ થઈ જાય છે. કે પ્રભુ મને સમજ નથી, મેં ખોટું કર્મ કરી નાખ્યા છે, પ્રભુ તો મને તાર. પ્રભુ આટલો ગુનો મારો માફ કરી દે. પ્રભુ ગુરુજી આટલો ગુનો મારો માફ કરી દો. પ્રભુ હું બહુ ગુનેગાર છું, મેં મારા મનને આધીનથી મેં ખોટા કર્મો કર્યા, પણ હવેથી આ કર્મો નહીં કરું. આવું જીવનમાં ધારણ કરો, જીવન જરૂર પલટો ખાઈ જશે. ભાવ બદલાવ બહારથી ના આવે, આપણે અંદરથી લાવવો પડે. આ લોકલાજ છગડીને છોડવી પડે. હું ક્ષત્રિય છું, હું વચન એક મનમાં ધારણ કર્યા પછી વચન હું છોડતો નથી. આદમીના આદમી વટો છે, મારે બદલવું છે. મારે પ્રભુની ભક્તિ કરવા માટે મને જો આવો સુંદર અવસર વારંવાર નહીં મળે. જો આને એળે જતો રહ્યો તો આગલા જન્મ વળી પાછું શેનું આવશે? શ્રીમાન બાળકોમાં મોરી, આગલા જન્મમાં સોર બનીને આવવું પડશે. મકાનમાં ઘરમાં મન રહી ગયું, પ્રોપર્ટીમાં પૈસામાં કેવો મારા 20-25 લાખ રૂપિયા મળ્યો, મકાન બનાવ્યું, મારે રહેવા ના મળ્યું, જતો રહે. આગલા જન્મમાં સાપ બનીને આવવું પડશે. 1 લાખ વર્ષ ઘર ચોપટ ભટક્યા જ કરો. કે કુવો ને ટ્રેક્ટર ને ખેતર મારું, છોકરાઓ શું કરશે? પાછળ વેચી દેશે. તો મન રહી ગયું, આગલા જન્મમાં ગાયનો વાછરડો બનીને આવવું પડશે. મારા ભાઈઓ, આ મનોજન્મમાં થોડું સુધરી જાઓ, થોડું પ્રભુ પરમાત્મા આવા સત્સંગ કરો. તમે ઘરના કામ કરો, ઘર છોડાય જરૂર નથી. રોજી રોટી કમાવો, જે આ કરજો છે ચૂકાવો. ઘરવાળીનો પકડજો છે, બાળકોનો એને ભણાવવા ગણાવવા, એના લગ્ન કરવા, એના મકાન, આ કરજો છે તમારી ફરજ છે, પૂરી કરો. પણ મેન પોતાની આત્માનું કામ કરો ભાઈ. કે મનોદેવ बुढ़िया गोविंद मिलन के तेरी बढ़िया अवर का तेरे कितने काम मिल साथ संगत बच्चों नाम के साधु नो संग नाम ने कमाने माटे मनु जन्म મળ્યો છે. ભાઈઓ, આને જેમ તેમ વેડફાય નહીં. આનો એક એક શ્વાસ બહુ કિંમતી છે. શ્વાસોની મૂડી લઈને આજીએ. એને હજુ તું જવાન છું, હજુ મારે થોડી મોજ મસ્તી કરી લે, તું પી લેવા દો ને, કાલે ઘટપણ આવશે પછી ભક્તિ કરવાની છે. નહીં 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 નહીં. ઘટપણ કોને કે આવ્યું? કોઈ રોગ આવી ગયો તો ઘટપણની વાત ના જોય. મારા ભાઈ જાગ્યા ત્યાંથી સવાર ગણી લો કે મારે સુધરવું છે. बहुत दिन बीते, अब तो छोड़ पुरानी बान. बहुत दिवस होती गया, હવે તો છૂની જૂની આદતોને છોડી દે. એક ચોર હતો, એનું કામ ચોરી કરવાનું. તેને 4 છોકરાઓ હતા. તો ડોહાને મરવાનો ટાઈમ એટલે 4 છોકરાને ભેગા કર્યા. બેટા, જો મારે છેલ્લો ટાઈમ છે,
આપણે હું ચોર છું, મેં આખી જિંદગી ચોરી જ કરી છે. તમને મોટા કર્યા, પરણ્યા, ધણ્યા, ચોરીથી કર્યા. તમારે પાછળ ચોરી જ કરવાની છે, કારણ કે મેં બીજો કોઈ ધંધો તમને શીખવાડ્યો નથી. એટલું તમે ધ્યાન રાખજો, કોઈ સત્સંગમાં જતા નહીં. સત્સંગમાં જશો તમારી ચોરી નહીં થાય, કારણ કે સત્સંગમાં પરમાત્માનો વાસ હોય છે, એમાં આદમીનું હૃદય પરિવર્તન થઈ જાય. તમે સત્સંગમાં જતા નહીં, આટલું ધ્યાન રાખજો, કારણ કે આપણે દેવીના ભગત છીએ. ડોહો મરી ગયો, ત્યાં છોકરી નિયમ કર્યો આપણે સત્સંગમાં નહીં જવાનું, આપણું કામ તો ચોરી કરવાનું છે. એટલે શેઠની છોકરીનું લગ્ન હતું, એટલે બધા આ બધો માલ સામાન ભેગો થયો. 2 દાડા લગ્નના બાકી છે, આપણે જઈને બધો માલ સામાન ઉઠાવી આવ્યા. રાતે ચોરી કરી, બધો માલ સામાન ઉઠાવીને લઈ આવ્યા. પાછળ પોલીસ પડી, ભાગતા ભાગતા સત્સંગમાં પાછળ બેસી ગયા. સત્સંગ સાંભળવાનું નહીં, કે કાનમાં આંગળીઓ નાખી દો, સત્સંગ ના સાંભળો. બધા કાનમાં આંગળી નાખી, પણ એક નાના છોકરાએ કાન ખુલ્લા રાખ્યા કે શું કે છે સત્સંગમાં, બોલીએ તો ખરા. કરવાનું તો આપણે મનમાન્યું કરવાનું છે. એટલો જ આપણે દેવી દેવતાઓને પડછાયો ના હોય, કારણ કે દેવી દેવતાઓ ભૂત પ્રેત એ સૂક્ષ્મ યોની હોય છે, એનો પડછાયો ના હોય કોઈ દાડો. પડછાયો 5 પોતાના પોતાનો મનુષ્યનો જ હોય પડછાયો. હમણાં અમે આવા વિશ્વાસ બાજુ ગયા હતા, ઓકવડ એરિયામાં. તો રાતે 12:30 થયા, અમે ગાડી લઈને આવતા હતા. ત્યારે કાળુભાઈ કે આ અકબર જગ્યા છે પ્રભુજી, અહીં રાતે નીકળાય જ નહીં બોલે. આ તો આપણે સત્સંગવાળા છીએ, નીકળીને રાતે નીકળાય નહીં બોલે. અહીંયા આગળ બહુ પ્રેતાત્માઓ રહે છે, આપણે શું કરવાની પ્રેતાત્માઓ? એમાંથી હમારી એક સ્વરૂપવાન સ્ત્રી આવી, એ અડધા કપડા પહેર્યા હતા, કોટ પહેર્યો હતો, વ્હાઈટ કોટ. હમાથી આવતી હતી, આ થોડી છેટી રહી. એટલે મારા મોણા થઈને નીકળ્યું, માડી રાતે 12:30 ક્યાં ફરવા નીકળી છું? કેટલી વારમાં લોક થઈ ગઈ. મેં જોઈ લીધું, પણ એનો પડછાયો નથી. મેં કીધું હું તો જાણું, મારે પેટા તો આ ઘણી મળી છે, હું પીવું નહીં કોઈ દાડે. ડ્રાઈવર નો કાળો, બીજા બધા મુક્ત લેડીઝ બધા હતા, વીપકો ગાડી હતી, બીજા 8-10 જણા બધા ઊંઘી ગયા હતા. પિતાત્માથી, પણ સાચી પિતાત્માથી એ અમારા દર્શનો માટે આવી હતી, તડપી રહી હતી કે આવા કોઈ પૂર્ણ ગુરુના શિષ્યના દર્શન થાય ને તો એની યોની કપાઈ જાય. આ દાદાને ગવાસી આશ્રમમાં પ્રેતાત્મા કેટલી પ્રેતાત્માનો મારાથી ઉદ્ધાર કરી ગયો ભાઈઓ. એ તમને આ વાતની સમજણ નહીં પડે. મારાથી 2004માં ત્યારે પણ કેટલી આત્માનો ઉદ્ધાર કરી ગયા હતા. ગવાસી પાટીએ મરી હતી, અહીંયા કેનાલમાં પડી મરી ગઈ હતી, કેટલા બળી મરી ગયા હતા, કેટલાય કુવામાં પડી મરી ગઈ. ગવાસીની આત્માઓ 7 આત્માઓ હતી. 7 પ્રેતાત્માઓ મારાથી 2004માં જ્યારે મારા ઘરે આવ્યા તો જ્યારે મારું મસેલીનું કાસલાવાળા હું રાતે તો ત્યાં હાથે હાથ આત્માઓ આવતી હતી કે મારો ઉદ્ધાર કરો. મારો ગુરુ આવશે, તમારો ઉદ્ધાર કરશે. મારાથી 2004માં રાતે 2:30 વાગે મારા ઘરે આવ્યા. એ આત્માનો બધો મારા જે 7 આત્માનો ઉદ્ધાર કર્યો. આજે મેં રાતે મારા જે હવારમાં 4:30 આવ્યા તારે પણ જે આત્માઓ પ્રેતાત્માઓ મેં પહેલે બધાને કહી દીધું કે એ આત્માઓ તમારો ઉદ્ધાર કરવા મારો પરમાત્મા આવે છે. ગવાસી તમે રાતે કોઈ ગવાસી દર્શન કરવા તો નહીં આવ્યા હોય. આ તો કોઈ માયનો લાલ કોણ ગુજરાત નામ ના લીધું ગવાસી ગુજરાત હતા ને બધા ગુજરાતમાં આવ્યા. વાહ, ચાલો કિશોર વાળા હશે, એના ભાગનો ઉદય થઈ ગયો. મારી બહેનો તમે હજુ તમારો ઉદય નહીં ગયો. દિલ્હી આવ્યા. કેટલી બહેનો દિલ્હી આવી? વાહ, છોકરી આવી હતી. ફરી પાછી 9મા મહિનામાં ત્યાં થઈ ગયા. બેન આગે માન લેવું નથી તમારી પાસે. તમારે તમારા ધર્મ નથી બદલવો, તમારો રીતિ રિવાજ નહીં બદલવો. તમારી પાસે શું લેવું છે?
અમે કેમ તમને બરાબર પાડી ગયા છીએ કે તમારો મનુજન્મ સુધરે. તમે મારા પાડોશી છો. આ આશ્રમ આ તમારા માટે બન્યો છે. તમારા જીવનમાં સુખ શાંતિ આવે. તમે આ વ્યસનોથી બચો. વ્યસનોમાં આ ગામમાં કેટલા જવાન છોકરાઓ કેટલા આત્મહત્યા કરી ગઈ, કેવી રીતના મરી ગયા, મારી નજર સામે નાખો. મારાથી નાની ઉંમરના કેટલાય મરી ગયા. આ છતરો અનુભવ કે મરવા વાળા હતા. દારૂમાં બધા ખલાસ થઈ ગયા. તો મારા ભાઈ આ મનોજન્મ હાલ્યો જશે અને વ્યસનોથી તમારી જિંદગી ખરાબ થઈ જશે. તો સુધરો. તમે તો જતા રહેજો કે તમારી ચિંતા નથી, પણ આ પાછળ ઓલાદ નતું જુઓ. યુટ્યુબ લાઈવ આ ઓલાદે ધંધો કરશે. મારો બાપ પીતો હતો એના ખૂનમાં, તો એના ખૂનથી તમારા ખૂનથી પેદા થઈ હતી. એ પણ કાળ દારૂ પીધો. પણ તમે બદલાવ જીવનમાં લાવી દો, તે છોકરાઓને પણ બદલાવ આવશે. પરિવારમાં એક માણસ સુધરે આખો પરિવાર સુધરી જાય છે, અને એક ખરાબ નીકળે આખો પરિવાર ખરાબ થઈ જાય છે. મારા પરિવારમાં તમે જુઓ, અમારા હરિયો બધી વાતનો રોંગ હતો. રોંગ એટલું તમને બધાને ખબર છે, પણ અમે એને છોડ્યો નહીં. સત્સંગમાં ભલે ના માને તો એને સત્સંગમાં લઈ જવાનો. સત્સંગમાં મારીના દર્શન, મહારાજીના દર્શન સત્સંગમાં લઈ જવાનું. એને વિઠ્ઠલો કેટલો દારૂ પીતા હતા, કેવું બધું છોડાયું. બધા હવળા ધંધા હવળા રસ્તેથી એને છોડાયો. તો મારા ભાઈ માણસ બદલી શકે છે, બદલવું પડે ભાઈઓ. એ ક્યારે બદલાય? સત્સંગથી બદલાય, પ્રભુના નામથી બદલાય, પ્રભુના દર્શનથી બદલાય. દર શનિવારે તમે આવો, તમારું શું જાય છે? ત્યાં જમવાનું મળે. તમને કોણ ત્યાં બોલે છે મને કહો? તમને કોઈ રોકટોક છે? તમે આવો, બધા બેસો. મારા ભાઈ આ છોકરાઓને બધાને લઈ આવો. આ તમારા માટે બન્યું, તમને સુધારા માટે બન્યું છે. તમે નહીં, તમારી પાછળ ઓલાદ પણ સુધરશે. છોકરાને લઈ જાઓ, શનિવારે 2 કલાક બેસો. એને કદી છે તો સંત સમાગમ, હરિકથા, તુલસી દુર્લભ હોય. એક ઘડી આધી ઘડી, આધી મેં ભી પુનિયાદ. તુલસી સંગત સંત કહેને કોટી ખટે અપરાધ. કરોડો પાપનું નિવારણ સત્સંગથી થાય. અમારા મહારાજ ગીપાલજી મારે ગામમાં સત્સંગ કરવા જતા હતા, તો મહારાજને રસ્તામાં તરસ લાગી. એટલે ડ્રાઈવરને કહ્યું, ભાઈ આ હોટલથી સાહેબ પાણી લઈને મને તરસ લાગી, તું પાણી લાવ્યા નથી? બોલે મહારાજ પાણી ભૂલી ગયો, મને માફ કરો. ડ્રાઈવર ગયો, હોટલ વાળાને કહ્યું કે અમારા ગુરુ મહારાજ દિલ્હીના છે, એમણે પાણી પીવું છે. તો એ ડાકોની હોટલ છે, હુકમસિંહ ડાકોની હોટલ હતી. તો એ ડાકુ પોતે ત્યાં બેઠો હતો. દિલ્હી વાળા મહારાજ એટલે નવો ગિલાસ લીધો, પાણી લીધું, જગ ભર્યો પાણી, પોતાની હાથે હું આવું પીવડાવવા આવું છું. મહારાજીને પાણી પીવડાવ્યું. મહારાજી પરમાત્મા, ભાઈ અહીંથી 5 કિલોમીટર મારો સત્સંગ છે, તો તમે આ ગામને બધાને લઈને આવી લે. ખિસ્સામાંથી 200 રૂપિયા, એ જમાના 50 વર્ષ પહેલા 200 રૂપિયા કાઢી ગયા. ટ્રક ગામમાંથી ભાડે ટ્રક તો મળશે ને, મારી પોતાની ટ્રક છે ને, પકડ 200 રૂપિયા ડીઝલ નાખે અને ગામના બધાને લઈને આવે. મારો સત્સંગ છે 5 કિલોમીટર. પેલો ઉધમસિંહ ડાકુ કે सरदार साहब क्या बात करते हो? बोले मेरा गांव के लोग मैं ले और पैसा आपसे लूं? अरे आपका दिया आपको बहुत मेरे पास है, मैं पैसे नहीं लूंगा. मैं 1 नहीं ट्रक 2 ट्रक भर के आता हूँ, लेडीज जेंट्स सबको मैं लेके आता हूँ सत्संग में. 2 ट्रकों भरी उधमसिंह डाकू એના 150 સાગરીતો સાથે આવી ગયો. સત્સંગમાં મહારાજે વાલિયા લૂંટારાની વાત કરી. વાલિયો લૂંટારો હતો, બસ જેને એને લૂંટી મારી અને જીવો લઈ લેવું. એક સંત મળ્યા, સંતને મારવા માંડ્યો. તારે સંતે શું કહ્યું? ભાઈ આ પાપ કરે છે, આનું ભાગીદાર થશે કોઈ? તો કેમ કે મારી ઘરવાળી, મારા છોકરાઓ,
મારા મા બાપ એના માટે હું આ કમાઉં છું ને બોલે ભાઈ તું જા ઘેર પૂછી ના તા તારા કર્મનો ભાગીદાર કોઈ થાય છે? વાલીઓ કે વાહ, મને ઘેર મોકલી પોતાને ભાગી જવું છે. સંતે પોતાના થેલામાંથી દોરડું કાઢ્યું, તું મને આ ઝાડ સાથે કસકસાઈને બાંધી દે, જા, હું નહીં ભાગું, જા પૂછી ના તું. વાલિયા લૂંટાઈએ પેલા કસી અને પેલા સંતને બાંધી દીધો ઝાડ સાથે. ઘરે ગયો, આંગણામાં 80 વર્ષની માં હતી. માને પૂછ્યું, માં આ લૂંટી લાવું છું, મારા કર્મની ભાગીદાર ખરીદું? તાકે બેટા 9 મહિના તને પેટમાં રાખ્યો, મોટો કર્યો, પરણાયો, અને એ ઘડપણમાં કહે છે મારા કર્મની ભાગીદાર. બેટા જે કરણી કરે જ્યાંથી કરણી એસી કરણી, હું તારા કર્મની ભાગીદાર નહીં થઉં. તારી ફરજ છે મારી સેવા કરવાની ઘડપણમાં. ઘરવાળીને પૂછ્યું, ઘરવાળી કે મુઆ મને શા માટે પરણી લાવી? હું તો ખાવા પીવા મોજ કરવા આવી છું. કર્મ તો તારા કર્મ તારે ભોગવવા પડે. અમે કહીએ છીએ તું લૂંટ, લોકોને માર, હું કોઈ મહેનત કરી લાય, અમે ખાવા માટે પણ જઈએ છીએ. વાલદિયાને આઘાત થઈ ગયો. કહો કર્મનું સંગાતી રાણા મારું કોઈ નથી. આવું પાપ કર્મ કરું છું, લૂંટી લાવું છું, ઘરવાળા ખવડાવું છું, પણ મારા ભાગીદાર કોઈ થતો નથી. કર્મ તો મારે જાતે જ ભોગવવા પડશે. હું તમારે ગમે તેટલું દુઃખ દઉં, તમારે મહેનત કરાવું, તમારો પૈસો ના આપું, હું મારા છોકરા માટે પૈસો બચાવું. કર્મ જ્યારે જ્યારે યમોનો માર ખાઈ તમે મારે એકલાને ભોગવું. છોકરાવાળા ઘરવાળી મારો કર્મનો ભાગીદાર કોઈ નહીં થાય ભાઈ. એટલે કર્મ જેમ બને મોટા કર્મ કરો મારા ભાઈઓ, કર્મનું સંગાતી કોઈ નથી. વાલીઓ સંતના શરણમાં પડી દો, મહારાજ તમે મારું જીવન સુધા માટે તમે બંધાઈ પડી ગયા કે ભાઈ તારું એક જીવન સુધરે, તારો પરિવારને કેટલી શાંતિ મળી જાય. બોલી મારા મંત્ર કાકા આખી જિંદગી મારવાનું કામ કરે, એને પ્રભુનું નામ ના આવડે. આખી જિંદગી જેવા કર્મો કરે એવી જિંદગી ચાલે. એને બદલાવ ક્યારે આવે? કોઈ પૂર્ણ મહાપુરના સત્સંગથી આવે. એના સત્સંગ એની રેડિયેશન પડે ને તે તમારા જીવનને બદલાવ આવી જાય. યાર વાત તો સાચી છે યાર. યાર આ મનોજન્મ મળ્યા એમ વેડફી નાખવાનો છે. અરે એ કશું આપવાનું નથી, કશું દેવાનું નથી, તો કંઈક તો લઈએ, કંઈક આપણું જીવન સુધારીએ તો આપણી પાછળની ઓલાદ પણ સુધરે. મારા મંત્ર આવ્યો, વાલિયો લૂંટાડવાથી વાલ્મીક ઋષિ બની ગયો. 12 વર્ષ પછી જ્યારે સંત આવ્યા તો વાલિયાના માથે ઉધેવ ચડી ગઈ હતી, આટલી આંખો દેખાતી હતી. ઉધેવ કાઢીને સંતે કહ્યું, ઉઠો વાલ્મીક ઋષિ ઉઠો. પેલા જમાનામાં 12 વર્ષ તપ કરવા પડે ત્યારે પ્રભુના દર્શન થતા હતા. અત્યારે કહ્યું કે અત્યારે તો એક ઘડી આધી મેં બી બુનિયાદ, તુલસી સંગત સંત કે કોટી કટે અપરાધ. એક ઘડી 45 મિનિટ, આધી ઘડી 22 મિનિટની, આધી મેં બુનિયાદ. 11 મિનિટ પર તમે જો પૂર્ણ મહાપુરા દર્શન કરી લો ને, એના સત્સંગ બેસી જાઓ ને તો તમારા કરોડો જન્મોના પાપોનો નાશ. આપણી માથે કર્મનો બોજ બહુ છે ભાઈઓ. આ કર્મનો બોજ જ્યાં સુધી નહીં હટે ત્યાં સુધી ભક્તિનો અંકુર નહીં ફૂટે. હવે કર્મ કેવી રીતના કપાય? કર્મ તમે ચાલતા ડાકોર જાઓ, અહીંથી અંબાજી જાઓ, તમે ચાલતા દ્વારકા જાઓ, શું તમારા કર્મો કપાશે? નથી. રણુજા રામા પીર પાસે જાઓ, ત્યાં જઈને તમે બાધાઓ લઈને આવો, તમારા છોકરા મળશે, તમારો ધંધો રોજગાર ચાલશે. તમારી કોઈ બીમારી હોય તો બહુ ભક્તિ કરો તો દૂર થઈ જશે, પણ કર્મ નહીં કપાય. કર્મ તો જે ભંડાર ભરે છે ભરે જ રહેવાનો છે. એ કર્મ કોઈ ના ઉઠાવી શકે. કર્મ શ્રીફ કપાતા હોય તો સંત સમાગમ હરિકથા અને તુલસી દુર્લભ. આ કળિયુગમાં મોટી વસ્તુ આ દુર્લભ છે મારા ભાઈઓ. એક અડધી ઘડી તમે પ્રભુ પરમાત્માની યાદમાં બેસી જાઓ. બસ 7 દિવસમાં 1 દિવસ તમે દુનિયાને છોડી દો, સત્સંગમાં બેસી જાઓ મારા ભાઈઓ. શું તમારું જવાનું નજીક છે, આગળ બેસવાનું અને પ્રસાદ લઈને પાછું આવવાનું. પ્રસાદ ખાવ ને તોય તમારી બુદ્ધિ શું થશે?
સત્સંગમાં આવો મારા ભાઈઓ. તમારી જે આદત છે ધીમે ધીમે તમારી દારૂ પીવાની આદત, ગમે તે આદત છે ધીમે ધીમે સુધરી જશે. એક સાચા માનવી બનો, કોઈને દુઃખ ના દો, કોઈનું ખોટું ચિંતન ના કરો, કોઈને દગો ના આપો. આ શરીરમાં દારૂ કે માંસ મછલી દરેક જીવ પર દયા રાખો. બગડા બકરાને ના મારાય, એનું માંસ કબ્રસ્તાનમાં નખાય, આ શરીરમાં ના નખાય. આ શરીર પરમાત્માએ પોતાના હાથથી બનાવે. સાચું હરિમંદિર આ છે. એક મહાપુરુષે કહ્યું કે મંદિરો પાડી નાખ પાપ છે, જેટલા ધર્મ પુસ્તકો પાડી નાખ એ પણ પાપ છે. બોલે એનાથી મોટા મોટું પાપ કયું? કોઈ મનુષ્ય કા દિલ ન દુખાવો, કોઈનું દિલ ના દુખાવો, કોઈને કટુ વચન ના બોલો. આપણે તો વાતો તારો સત્ય ના થાય, તારો રાજ્ય કોટે, તારું ફલાણું થાય, તારું ઢીકણું થાય. શા માટે આપણે કટુ વચન બોલીએ? કેમ કોઈનું ખોટા કેમ બોલીએ? એનો સત્યનો નાશ કરે એટલે આપણે શું મળશે? અને આપણી કોઈ ભૂલ કરી, આપણી કોઈ નુકસાન કર્યું હોય તો એને કે પરમાત્મા તને સદબુદ્ધિ આપે. એવા ખોટા વિચારો બોલવાથી શું મળે છે? તમે કર્મ બનાવો છો. અને આ કર્મ દ્રૌપદી એટલું જ બોલી હતી જ્યારે એનો મેલ જોવા માટે આયા કૌરવો, તો કૌરવો એટલી બી ફર્શ નાખેલો હતો કે જાણે પાણી ભરેલું હોય. એટલે કૌરવે ઊંચા લેંઘા લીધા. તો દ્રૌપદી રસોડામાં રહી હસવા માંડી. આંધળાના આંધળા હોય ને કે અંધેથી ઓલાદ નથી કે આંધળાનો બાપ દૂધેનો આંધળો છે, એના છોકરાએ આંધળા છે ને પાણી કઈ નાખેલું છે. તો પોતાના લેંઘા ઊંચા કર્યા. આ મામો શકુની સાંભળી ગયો તો એક વચનથી આખો છે ને દુર્યોધને વાગી. દુર્યોધને પાંડવોને પાસામાં ફસાઈ જુગારમાં હરાવી, દ્રૌપદીને હરાવી, યુદ્ધ કર્યું. આખરે કૌરવે પોતાનો નાશ કર્યો, પાંડવોની જીત થઈ ફરી. એક વચનથી આખું મહાભારતનું યુદ્ધ બની ગયું. મારા ભાઈઓ, તમારું એક વચન આગળનું કેટલું નુકસાન કરી નાખશે. એટલે વચન વિચારીને બોલો. આ મોઢામાંથી શબ્દ સારો કાઢો, ખોટો ના કાઢો. અમૃત વાણી છે, આ પ્રભુની યાદમાં બનાવી છે. આ કોઈને ગાળો દેવા, કોઈને ખરાબ અપશબ્દ બોલવા માટે નથી બનાવ્યો. ભાઈઓ, આ પ્રભુની અમાનત છે. સારું બોલો, સારું વિચારો, કોઈનું ખોટું ના કરો. પ્રભુ દરેકની અંદર પરમાત્મા છે, કોઈનું દિલ ના દુખાવો. મકડામાં પશુ છે, બકરામાં આત્મા છે. આ નિર્જીવ બચારા છે, એને મારો, એની ફરિયાદ કોણ સાંભળે? કૂતરાને, મગડાને, પશુને, પક્ષીને, બધામાં પરમાત્મા છે. સસલું નિર્જીવ લોકો એને મારીને ખાય છે, પક્ષીઓને મારીને ખાય. ભાઈઓ, આ દુષ્ટ કર્મ આગલા જન્મમાં તમને 100 વખત મારીને ખાશે. કર્મનું વિધાન અટલ છે. એક ગુરુ હતા, એને ગુરુએ કે મારો જન્મદિન મનાવવાનો છે. એટલે શિષ્ય શું કર્યું કે ગુરુનો જન્મ સારી રીતે મનાવીએ. ગુરુ પૂર્ણિમાનો પ્રોગ્રામ છે એટલે બોલે બા સારો બકરો બનાવીએ અને ગુરુના જન્મદિન બધાને ખવડાવીએ. તો બકરાને નવડાવી ધોવડાવી લઈ આવ્યા. અમારે એક વખત એવું બનાવવાનો અનુભવની ભેંસો ખૂબ. આ તો 15-20 વર્ષ પહેલાની વાત છે. લખાભાઈની ઘેરથી નહીં આવ્યો. આવ્યો છે? કઈ છે? એ બેન તો આમાં ચાલતી છે. ખબર છે ભેંસો ખોઈ હતી? પેલા ભરવાડે પહોંચી દીધી. 15 દાડા પછી ખબર મળી. તે અમે અનુભવ કે મેલોડ કહેતા કંઈક વેચવા માટે ભરવાડ ભેગો છે. ભરવાડનો મેં કાંઠો ચાલ્યો, પણ ખબરદાર ભેંસ છોડી દીધી અમારે. કે મારા આટલા લેવાના ફરી છોડ. ગરીબ પાસેથી હું લઈશ, બજારા પાસેથી. તમારી ભૂરીબાઈએ પહેલું કહ્યું તો હું ભાઈની ઘરવાળી તારી ભેંસો અઠવાડિયે અંદર આવી જશે. અમારી ભૂરીબાઈ તાર ખાવ નાની. આ તો 15-18 વર્ષ પહેલાની વાત છે. કે બેન શું બેનનું નામ? રેવાબેન કે શું નામ છે? હવે ભેંસો આવી ગઈ
એટલે હવે અમારા આનો ભાઈને કોકે રવડે ચડાવ્યો. કારણ કે અમે તો મય માતાની બાધેલી બપોર તો મહીસાગરમાં આવવો જ પડે. ગુરુ પર ભરોસો નહીં. બોકડો માર્યો ત્યાંથી મને દિલ ઉડી ગયું. ખલાસ તું આટલા દાંતે મારા ઘરમાં રહે છે. બાધા કરી દઈ બેન છે ને, મારી બેન ને યાદ છે કે બેન મારા બહુ આવતી એમને. શું એમના ઘેરથી શું ના હું ભૂલી ગયો. ઘરથી રેવા એ ડેઢ ચોકડો જ છે પણ વધતો નહીં. ચોકડો ના ના એમના ઘરથી પેલા ભાઈ શું નામ એમનું? તે એવડો હજુ નહીં થતો. લખો ભાઈ નહીં યાર. પેલા બીજા બેન એના મોટો ભાઈ શું નામ? હે સત્રભાઈ નહીં, સત્રભાઈ નહીં, બીજો ભાઈ હતો. ઉદા કાકો ઉદા ઉદાભાઈ નોનો. હે સોમભાઈ આ સોમભાઈ છે બનતા હતી. હમણાં પેલો મરી ગયો. સોમભાઈ તો આ બધા જાણે છે. તો આવા કર્મનો બોજ નહીં બતાવવો પડે ભાઈઓ. એ કર્મ કેટલા કરીને આવ્યા. તમે નિર્જીવ તમારા કડાક્યાવાળા વરમાં એક તો જાય છે પકડો લે નહીં જતા? હે ના નહીં પેલા 2-3 વર્ષ પહેલા ગયા હતા. એ બધું ભૂલી ગયા. હે ભૂલી ગયા. ભૂલી ગયા રવિ? હવે રાઘાભાઈ હા તારી ડ્યુટી છે હો. કોઈ પકડો લઈ જાય ને મને કહી દેવાનું તારે. હા ભૂલી ગયા. એ બાધા રાખી છે ને કે આપણે સત્સંગ રાખી લેવાનો. ઓ નહીં બસ કે ભાઈ તારી બાધા પૂરી. તમારા છકડીયામાં કેટલી જગ્યાએ મેં આવું કર્યું? હા કેટલાય બાધા રાખી. છકડીયામાં શું કઈ ગામોમાં બાધા રાખી અમે. બેલડીની બાધા રાખ્યો ને કઈ માતાની બાધાઓ રાખી. બાધીમાં તમે છે ને સત્સંગ કરાવી દો. જાઓ તમારી બધી બાધા ડૂબી. તમારે કોઈ ખોટું કર્મ નહીં બને અને તમારા એ દેવી પણ ખુશ થઈ જશે. તો મારા ભાઈઓ આવું ખોટું કર્મથી બચી જાઓ. આ સત્સંગથી કર્મો કપાય. સત્સંગથી પ્રભુની યાદ આવે. સત્સંગથી આપણા આચરણ શુદ્ધ બને. આપણે સુધરીએ, આપણી ઓલાદ સુધરે. કારણ કે આ મનોજન્મ બહુ ભાગથી મળ્યો છે. આને ખોટા કામોમાં નહીં વેડફવાનું. 40 વર્ષ થાય 45 વર્ષ એટલે પતિ પત્ની બે ભેગા થઈ પ્રભુની ભક્તિ કરવી જોઈએ. એના માટે આ પતિ પત્નીનું જોડું બને. એને એમણે એમ જ કાઢવી શિવિકાનું મશીન છે ના. એને પ્રભુની યાદ 40-45 વર્ષ પછી પ્રભુની યાદ કરવી જોઈએ. પ્રેમથી રહેવું જોઈએ. સવાર હાથ 2 કલાક 3 કલાક જોડે ભાઈ પ્રભુને યાદ કરવા જોઈએ. જેના ઘરમાં પરમાત્માની ભક્તિ છે ઘરમાં શાંતિ છે. જેના ઘરમાં નર નારી એક માતી છે એના ઘરમાં પરમાત્માનો વાસ છે. બેટા 2 જોડે આપણે બંધ કરીએ છીએ. છોડો 2 પ્રસાદ લઈને જવાનું બેટા. તો મારા ભાઈઓ આ પ્રભુ પ્રાપ્તિનો રસ્તો છે. તમે આવો સત્સંગમાં આવો. તમારે જે કર્મો છે